નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને એસિડિટીની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. એસિડિટી, વધારે પડતો એસિડ છે બનવા લાગે ત્યારે આપણને ભોજન પછી ખાસ વધારે એવું થતું હોય કે પેટના ભાગથી લઈ અને છાતી સુધી, ગળા સુધી અસહ્ય બળતરા થાય. ઘણી વખત ખાટા ઉડકાર આવે, છારૈયા ઉડકાર આવે, તીખા ઉડકાર આવે. ઘણી વખત એવું થાય કે જે અનાજ ખાધું હોય એ મોંથી બહાર નીકળી જશે. અને ઘણી વખત ઘણા લોકોને એસિડિટીને કારણે ઉડકારની સાથે સાથે કંઈક પ્રવાહી પણ મોંની અંદરથી નીકળી જતું હોય છે, તીખું પ્રવાહી. હવે મિત્રો, આ એસિડિટીને મટાડવા માટે અથવા એસિડિટીને કંટ્રોલમાં કરવી છે તો ઘરગથ્થુ ઉપચારો, બે પાવરફુલ ઉપચારો છે કે જે એસિડિટીને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી લેશે. અને ઉનાળાની ઋતુમાં રામબાણ ઔષધિ માનવામાં આવે છે એવા બે ઉપચારો છે. પણ એક વસ્તુ છે કે સાંજના ભોજન પછી તમારે દરરોજ એનું સેવન કરવાનું છે, જેનાથી એસિડિટી સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જશે, એસિડિટી દૂર થશે. બીજું સૌથી મહત્વનું કે જે લોકોના શરીરમાં વધારે ગરમીનું પ્રમાણ હોય, પિત્ત પ્રકૃતિનું શરીર હોય અથવા પિત્ત વધવાને લીધે મોટાભાગના લોકોને ગરમીની ઋતુમાં એસિડિટી થતી હોય છે. પિત્ત વધવાને લીધે ગરમીની ઋતુમાં જે લોકોને સમસ્યા થાય એમાં આખા શરીરમાં હાથ પગમાં બળતરા, આંખોમાં બળતરા કે પછી શરીરના કોઈ પણ અંગમાં બળતરાની સમસ્યા થાય. ઘણા લોકોને પેશાબમાં પણ બળતરા થતી હોય પિત્ત વધી જવાથી અને ગરમી વધી જવાથી. તો આ એસિડિટી થાય છે. એસિડિટીથી ઘણા લોકો વધારે પરેશાન થઈ જતા હોય છે. તો એસિડિટીને મટાડવા માટેના બે પાવરફુલ અને રામબાણ ઉપચારો છે, જેની અંદર પહેલો ઉપચાર છે મિત્રો કે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીની અંદર અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી ધાણા, સૂકા ધાણા, જે આખા ધાણા હોય છે ને, જેને સાબુત ધનિયા કહે છે ને, એ આખા સૂકા ધાણા છે, અડધી ચમચી અને અડધી ચમચી વરિયાળી. બંને વસ્તુને રાત્રે પાણીમાં પલાળીને રાખી દેવાની અને સવારે એ જે પ્રવાહી છે એને મસળીને, ધાણાને છે એની અંદર મસળીને રગડો કરી અને ગાળી અને પી જવાનું. એની અંદર થોડી માત્રામાં અડધી ચમચી જેટલી સાકર પણ ઉમેરી શકો છો. આ પ્રવાહી મિત્રો કોઈ નુકસાન કરતું નથી, પણ પિત્ત વધી ગયું હોય તો એને કંટ્રોલમાં કરે છે, શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર કરે છે. બીજું સૌથી મહત્વનું કે જે લોકોના પેટમાં જે એસિડ વધારે બનતો હોય છે તો આ એસિડને કંટ્રોલમાં રાખે છે અને એસિડિટીને શાંત કરે છે. બીજું સૌથી મહત્વનું કે રાત્રે સૂતી વખતે થોડું દૂધ લેવાનું છે. 1 કપ જેટલું અથવા અડધો ગ્લાસ જેટલું, વધારે ફાવતું હોય તો 1 ગ્લાસ સુધી દૂધ લેવાનું છે. આ દૂધ છે નોર્મલ લેવાનું છે, ગરમ કરવાનું નથી. આ દૂધની અંદર 1 ચમચી સાકર નાખી અને દરરોજ સાંજે પીવાનું છે. આનાથી એસિડિટી છે એ ખૂબ જ ઝડપથી અને ચમત્કારિક રીતે મટી જાય છે, કંટ્રોલમાં આવી જાય છે. પણ ભોજનમાં પૂરતી પરેજી રાખવાની છે. ભોજન પછી તરત 45 મિનિટ સુધી પાણી નથી પીવાનું. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય આ પાણી પીવાનો નિયમ છે ચાલુ કરી દેશો તો પણ 40થી 50% એમનામ તમને રાહત થઈ જશે. કેમ કે જ્યારે ભોજન લીધું હોય અને તરત જ્યારે ઘણા લોકો 1 ગ્લાસ કે 1 લોટો પાણી પી જતા હોય ને, ત્યારે જે ભોજન ગયું હોય આપણા પેટની અંદર એને પચાવવાની કામગીરી જ્યારે અંદર ચાલુ હોય, એની પ્રોસેસ ચાલુ હોય, ત્યારે પાણી પીએ એટલે જે જઠરનો અગ્નિ છે એ પ્રદીપ્ત થયેલો હોય, જે ભોજન પચાવવા માટેનો એ પ્રકારનો એસિડ જ હોય છે જે શાંત થઈ જાય છે. એને લીધે જે ભોજન છે પેટમાં પચવાને બદલે એ સડે છે અને એને લીધે ગેસ થાય અને એસિડિટી થતી હોય છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તો આવા લોકોએ ગરમ પ્રકૃતિનો ખોરાક છે ન ખાવો જોઈએ, ખાસ તો ઉનાળામાં. બહારની વસ્તુ જે લારીમાં મળે છે, તીખી, ચટાકેદાર અને તમતમતી જે વસ્તુ હોય છે, જે જીભને ખૂબ જ ગમે છે, આવી વસ્તુ છે એનો ત્યાગ કરવો જોઈએ. જે સ્વાદિષ્ટ વસ્તુ છે, મેંદાવાળી વસ્તુ અને વાસી વસ્તુ છે એનો પણ ત્યાગ કરવો જોઈએ. બીજું સૌથી મહત્વનું કે જ્યારે પણ એસિડિટી થાય અને વધારે સમસ્યા પેદા થાય, અસહ્ય બળતરા થવા લાગી હોય, ત્યારે પણ તમે થોડું, માત્ર 1 વાટકી જેટલું અથવા 1 કપ જેટલું દૂધ લઈ લેશો, એની અંદર 1 ચમચી સાકર નાખી અને હલાવીને તરત પી જશો ને, એટલે એસિડિટી છે એ અમુક ક્ષણોમાં જ મિત્રો કાબૂમાં આવી જશે, કંટ્રોલમાં આવી જશે. એટલે ઉનાળાની ઋતુ છે ને, ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને એસિડિટીની સમસ્યા વધારે દેખાતી હોય. જે લોકોના શરીરમાં વધારે ગરમીનું પ્રમાણ રહેતું હોય કાયમ, તો આવા લોકોને ગરમીની ઋતુમાં વધારે એસિડિટી જેવી સમસ્યા થતી હોય તો આવા લોકો આ પ્રયોગ કરી શકે છે, જે ખૂબ જ ફાયદો કરે છે. રોજ સવારે, વહેલી સવારે જે લોકોને કાયમી એસિડિટીની સમસ્યા રહેશે તો વહેલી સવારે સૂર્યોદયની પહેલાં હળવું વોકિંગ અવશ્ય કરવું અથવા પ્રાણાયામનો સહારો લેવો, જેનાથી આ ઇફેક્ટિવ પરિણામ આપે છે. આ જે બંને ઉપચાર છે ને, એ બંને ઉપચાર સાથે પણ કરી શકાય છે. સાંજે વરિયાળી અને જે સૂકા ધાણા છે પલાળીને સવારે પી લેવાના છે. રાત્રે સૂતી વખતે દૂધની અંદર સાકર, દૂધ ગરમ કરવાનું નથી. અને જેમને એસિડિટી હોય તો ગરમ પાણી પણ પીવું નહીં, કોઈ પણ વસ્તુ ગરમ ન ખાવી. ઘણા લોકો સવારે ઉઠીને ગરમ પાણી પીતા હોય, તો ઉનાળાની ઋતુમાં જેમને એસિડિટી અથવા શરીરમાં ગરમી હોય તો આવા લોકોએ ઉનાળાની ઋતુમાં ગરમ પાણી સવારે ઉઠીને ન પીવું, નોર્મલ એટલે કે ઠંડુ પાણી પીવું જોઈએ. બાકી આ જે બે ઉપચારો છે બંને ઉપચાર સાથે કરી શકાય છે. સાથે કરશો એટલે એસિડિટીમાં સારું પરિણામ મળશે. પૂરતી પરેજી રાખવાની છે તો દવાની પણ ક્યારેય જરૂર નહીં પડે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.